હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું હું ઓજા ફાલ્ગુન તમારું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 7 માટે વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલના છે, જેમાં સ્વાધ્યાય 7.1નો પ્રશ્ન નંબર 1 જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે પ્રશ્ન નંબર 1 છે કે નીચે આપેલા અપૂર્ણાંકને ટકામાં ફેરવવો. બરાબર, અપૂર્ણાંક છે, અંશ છે અને નીચેનું છે એને છેદ કહેવાય. 1/8 છે, તો હવે આને અપૂર્ણાંકમાં ફેરવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે સોલ્યુશન લખીશું. 1/8 લખ્યું, 1/8. બરાબર, હવે આપણે કૌંસની અંદર લખવાનું 1/8 લખ્યું ગુણ્યા 100. રાઈટ, 100 પછી કેનું ચિહ્ન લખશું? ટકામાં. રાઈટ વિદ્યાર્થી મિત્રો, 100 કેમ લખવાના? તો ટકામાં જ્યારે પણ આપણે વાત કરી હોય કે ટકામાં ફેરવવાનું કે એટલે અહીંયા 100 કમ્પલસરી લખવાના, કે ફરજિયાત 100 લખી નાખવાના, અને કૌંસ સમાપ્ત થશે અને ટકાનું ચિહ્ન બહાર લખી દેવાનું. બરાબર, હવે તમે અહીંયા જોશો કે 100ના છેદમાં કેટલા થઈ જશે? 100/8. 100/8 થઈ ગયા. બરાબર, 100/8. હવે 100/8 છે, આપણે અહીંયા નીચે લખીશું. તો અહીંયા લખાશે કે 100/8 છે. તો હવે આપણે 100ના આપણે શું કરીએ? અવયવ પાડે તો 25 ચોકું કેટલા થઈ જશે? 100 થઈ જશે. અને 2 ચોક કેટલા થઈ જશે? 8 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, 4 ઉપર નીચે શું થઈ ગયા? ઉડી ગયા. રાઈટ, અહીંયા ટકાનું ચિહ્ન લગાડો. 100/8ના આપણે અવયવ પાડીએ, 25 ચોકું 100. હવે 8ના પાડીએ, 2 ચોકું 8. તો અહીંયા આપણી પાસે વધ્યું શું? તો કે 25/2%. 25/2 એટલે કેટલા ટકા આવશે? 12.5%. રાઈટ, 12.5%. રાઈટ, આપણે પહેલો દાખલો થઈ ગયો. બીજો દાખલો 5/4 છે. તો સૌથી પહેલાં આપણે લખીશું 5/4. હવે આપણે ટકામાં ફેરવવાનું છે અપૂર્ણાંકના. તો 5/4 અહીંયા જમણી બાજુ કેટલા લેવાના? ટકા હોય એટલે 100 લખવાના, જમણી બાજુ 100 અને ટકાનું ચિહ્ન લખી નાખીશું. ઓકે, તો હવે જુઓ. રાઈટ, હવે આપણે અહીંયા લખીએ તો અહીંયા 25 છે, અહીંયા 100 છે, તો અહીંયા કેટલા થઈ જશે? 25 ચોકું 100. તો અહીંયા 25 અને 4, તો 25 ચોકું 100 એટલે 25 ઉપર જતા રહ્યા. ઓકે, તો આપણે નીચે સ્ટેપમાં લખીશું 5 ગુણ્યા 25%. 5 ગુણ્યા 25%. હવે આ બંનેનો ગુણાકાર કરો તો કેટલા થઈ જશે? 25×5 કેટલા થાય? 125% થઈ જશે. કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 125%. હવે ત્રીજો દાખલો છે 3/40. તો સૌથી પહેલાં રકમ લખવાની જવાબમાં, એ 3/40. હવે અપૂર્ણાંકને ટકામાં ફેરવવાનું છે, બરાબરનું ચિહ્ન કરીશું. 3/40 લખશું. ટકામાં ફેરવવાનું એટલે ગુણાકાર કરીને કેટલા લખવાના વિદ્યાર્થી મિત્રો? 100 લખવાનો. કૌંસ સમાપ્ત, અને 100 ક્યાં મૂકી દેવાના? બહાર મૂકી દેવાના. ઓકે, રાઈટ. હવે શું થશે? અહીંયા 0 0 શું થઈ ગયું? કટ થઈ ગયું. તો ઉપર શું વધ્યું? કે 3×10, ને નીચે છેદમાં કેટલા વધ્યા? 4. તો આપણે નીચેના સ્ટેપમાં લખશું 3/4. જે વધ્યું એ ગુણ્યા કેટલા લખશું? અહીંયા 10 લખી નાખશું વિદ્યાર્થી મિત્રો. રાઈટ, અને ટકાનું ચિહ્ન છે તો ટકાનું ચિહ્ન આપણે લખી કાઢીએ. ઓકે, તો 3×10 છેદમાં કેટલા લખ્યા? 4. તો હવે આપણે લખીશું આનું 4 છે અને 10 છે. તો સૌથી પહેલાં આ બંનેનો ગુણાકાર કરીએ તો આપણને કેટલો મળશે? તો કે 30/4%. 30/4%. હવે 30 છે તો આને આપણે અવયવ પાડીએ તો અહીંયા કેટલા થઈ જશે? 30/4 કરીએ તો અહીંયા કેટલા થઈ જાય? 15 દુ 30, અને 2 દુ કેટલા થઈ જશે? 4 થઈ જશે. ઓકે,
રાઈટ. તો આ બંને પાછળ શેનું ચિહ્ન લગાવી દે? ટકાનું. બબ્બે ઉડી જાય. ઓકે. તો 15/2. 15/2 કરે તો કેટલો જવાબ આવે વિદ્યાર્થી મિત્રો? 7.5%. 7.5%. રાઈટ. આ દાખલા નંબર 3 હતો. હવે દાખલા નંબર 4 છે, ડી છે. 2/7 છે, તેનું સોલ્યુશન કરવાનું છે. તો 2/7 બરાબર નીચે લખીશું આપણે, ટકામાં ફેરવશું તો કે 2/7 ગુણ્યા 100. ટકાનું ચિહ્ન 2 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 200 થઈ જશે. 200/7. હવે ટકા છે, હવે 200 છે ને 7 છે, તો હવે આનો મિશ્ર અપૂર્ણાંક કરીએ આપણે. રાઈટ. 7 આપણે છેદમાં લઈ લઈએ. 28 આપણે લખીએ તો કેટલા થશે? 7 × 8 = 56. 196માં કેટલા ઉમેરીએ તો 200 થાય? તો 4. માટે અહીંયા આવશે 28.4 અને ટકાનું ચિહ્ન. આ રીતે આપણે દાખલા નંબર 4 કર્યો. ઓકે. પ્રશ્ન 2 છે, આપેલ દશાંશ અપૂર્ણાંકને ટકામાં ફેરવો 0.65 છે. તો સૌથી પહેલાં આપણે 0.65 લખી કાઢવાના વિદ્યાર્થી મિત્રો. 0.65 બરાબર કૌંસની અંદર લખશું 0.65. ઓકે. હવે ટકા હોય એટલે જમણી બાજુ કેટલા લેવાના? ટકા જ્યારે પણ પૂછે ત્યારે અહીંયા જમણી બાજુ આપણે 100 લેવાના, કારણ કે ટકા હંમેશા 100માં જ મેળવવામાં આવે છે. પછી ચિહ્ન ટકાનું ચિહ્ન. બરાબર. સૌથી પહેલાં 0.65 લખ્યા, ટકામાં ફેરવાના છે એટલે કેટલા લેવાના? ટકામાં ફેરવાના એટલે 100 લેવાના. એ જમણી બાજુ લીધા ગુણાકારમાં અને ટકાનું ચિહ્ન. બરાબર. હવે જુઓ 65 લખી કાઢવાના અને છેદમાં જો પોઈન્ટ પછી 2 સંખ્યા હોય એટલે કે 1 અને 2 છે તો 100 લેવાના. બરાબર. પોઈન્ટ પછી 2 સંખ્યા હોય તો છેદમાં 100 લેવાના. રાઈટ. 65ના છેદમાં 100. હવે આ જે ટકાના 100 હતા આપણે કઈ બાજુ લઈ ગયા? જમણી બાજુ લઈ ગયા. ઓકે. અને ટકાનું ચિહ્ન. હવે 100 ઉપર નીચે શું થાય? ઉડી જાય. તો બધે શું આપણી પાસે? 65%. ઓકે. આ રીતે કરવાનું છે. 65% આવ્યો. હવે બીજાનો આન્સર 2.1. તો સૌથી પહેલાં આપણે 2.1 લખી કાઢવાનું. બરાબર લખીશું 2.1 ગુણ્યા 100. કેટલા લખવાના છે અહીંયા? ટકાનું ચિહ્ન. હવે 2.1 છે તો આપણે પોઈન્ટ કાઢી નાખો તો 21 લખશું. પોઈન્ટ પછી એક સંખ્યા છે તો છેદમાં કેટલા લખવાના? 10 લખવાના. જો પોઈન્ટ કાઢવો હોય, પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો 10 લખવાના. 2 હોય તો 100. 21ના છેદમાં 10 ગુણ્યા 100 અને ટકાનું ચિહ્ન. ઓકે. તો હવે 0 0 શું થઈ ગયા? કટ થઈ ગયા. 1 0 ને 1 0 અહીંયા ઉડી ગયું. તો 21 ગુણ્યા 10 કેટલા થઈ જશે? 210%. રાઈટ. હવે છે સી 0.02. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો? 2. એટલે છેદમાં કેટલા લેવાના? 100 લઈ લેશું. તો સૌથી પહેલાં આપણે લખવાનું જે રકમ આપી 0.02. હવે ટકા છે એટલે 100 લખવાના. જમણી બાજુ ગુણાકાર કરીને 100 લખશું અને ટકાનું ચિહ્ન મૂકશું. પોઈન્ટ પછી 2 સંખ્યા છે એટલે છેદમાં 100 જશે. તો 2 લખવાના. સૌથી પહેલાં જે સંખ્યા છે પોઈન્ટ પાછળ 2 સંખ્યા છે માટે 100 લખી નાખશું અને જમણી બાજુ પણ 100 લખી નાખશું વિદ્યાર્થી મિત્રો. ટકાનું ચિહ્ન છે તો ટકાનું ચિહ્ન લગાવી દેવાનું. 100 શું થઈ ગયા? ઉડી ગયા. માટે કેટલા જવાબ આવશે? 2%. ઓકે. હવે 12.35 છે. ઓકે. તો સૌથી પહેલાં આપણે 12.35 લખશું વિદ્યાર્થી મિત્રો. હવે એને આપણે કેવા કરવાના છે? અપૂર્ણાંકના ટકામાં ફેરવશું. તો 12.35 ગુણ્યા 100 લખી નાખશું અને ટકાનું ચિહ્ન. પોઈન્ટ પાછળ 2 સંખ્યા છે માટે છેદમાં કેટલા લખશું? 100 લખશું. 1235. પોઈન્ટ પાછળ 2 આંકડા હતા, સંખ્યા હતી એટલે છેદમાં 100 લખી નાખશું અને સામેની બાજુ પણ આ જે ટકાવાળા 100 છે તે આપણે લેવાના રહેશે વિદ્યાર્થી મિત્રો.
100 શું થઈ ગયા? ઉડી ગયા. માટે 1235% એનો જવાબ આવશે. ઓકે, ઉપર નીચે છેદ ઉડી ગયા માટે 1235 થશે. પ્રશ્ન નંબર 3 આ રીતે છે કે આપેલ આકૃતિનો કેટલોક ભાગ રંગીન છે તે નક્કી કરો. રંગીન ભાગના ટકા શોધો. તો વિદ્યાર્થી મિત્રો, એક વર્તુળ છે, એની અંદર 4 ભાગ આપેલા છે, જેમાં એકમાં આપણે શું કર્યો છે? ભાગ રંગીન કરેલો છે. તો આકૃતિનો ભાગ કેટલો રંગીન છે? તો 4 ખાના છે, એમાંથી એક ભાગ રંગીન છે. માટે આપણે લખીશું અહીંયા જવાબમાં આકૃતિનો જવાબમાં લખવાનો 1/4 ભાગ. 1/4 ભાગ કેવો છે વિદ્યાર્થી મિત્રો? રંગીન છે. રંગીન છે માટે આપણે અહીંયા લખશું 1/4. ટકામાં શોધવાનું છે. ટકામાં શોધવાનું કે ત્યારે આપણે કેટલા વડે કરવાનું? 100 વડે. 1/4 ગુણ્યા 100 બરાબર. પછી શું લગાવવાનું છે? ટકાનું ચિહ્ન. હવે 1 ગુણ્યા 100 કરીએ તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 100 થઈ જશે. અને 100 થઈ ગયા. અને છેદમાં કેટલા આવશે? 4. 100ના છેદમાં 4 અને ટકાનું ચિહ્ન. હવે 100ના છેદમાં 4 છે, તો આનો આપણે ભાગાકાર કરો. 100 ભાગ્યા 4 કરો તો જવાબ શું મળે વિદ્યાર્થી મિત્રો? 25% મળે. તો એનો ભાગ કેટલો ભાગ રંગીન કહેવાય? 25% છે. બરાબર, રાઈટ. આકૃતિ પરથી પણ કહી શકાય, પણ આપણે સ્ટેપ કરવા પડે. હવે જુઓ, હવે કેટલા ભાગમાં કલર છે? તો કે 1, 2 અને 3 ભાગમાં રંગીન છે. 2 ભાગ કેવા છે? કોરા છે. 5માંથી કેટલો ભાગ રંગીન છે વિદ્યાર્થી મિત્રો? ખાનામાં 1, 2 અને 3. 2 ભાગ કેવા છે? કોરા છે. માટે આપણે જવાબમાં લખવાનું આકૃતિનો ભાગ 3/5 ભાગ કેવો છે? રંગીન છે. ઓકે, રંગીન છે. ઓકે, તો 3/5 3/5. હવે ટકા મેળવવાના છે, એટલે કેટલા વડે મેળવાય? ટકા હંમેશા 100 જ શોધાય. તો 3/5 ગુણ્યા 100 અને કેનું ચિહ્ન લગાવવાનું? ટકાનું ચિહ્ન લગાવવાનું વિદ્યાર્થી મિત્રો. તો ટકાનું ચિહ્ન લગાવી દીધું. હવે જુઓ, 5 છે અને 100 છે, તો 20 × 5 કેટલા થઈ જશે? 100 થઈ જશે. માટે અહીંયા 20 ક્યાં લખી નાખવાના? આપણે ઉપર લખી કાઢ્યા. ઓકે, તો હવે 3 ગુણ્યા 20 તો કેટલા થઈ જશે? 60%. માટે અહીંયા લખ્યું કે 3 ગુણ્યા 20%. માટે બરાબર કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 60%. 20 તેરી 60 એટલે 60%માં આવ્યું. એટલે આકૃતિનો ભાગ 60% રંગીન છે. ઓકે, હવે તમે જોશો તો તમારે કેટલા 8 ખાના આપેલા છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8. એમાંથી કેટલામાં રંગીન ભાગ છે વિદ્યાર્થી મિત્રો? 1, 2 અને 3. તો આપણે અહીંયા જવાબ લખીશું આકૃતિનો 3/8 ભાગ કેવો છે? રંગીન. 3/8 ભાગ રંગીન છે. માટે આપણે લખીશું કે 3/8 ગુણ્યા ટકા હંમેશા 100 શોધાય, તો 100 લખી નાખશું અને ટકાનું ચિહ્ન ક્યાં લખવાનું? 12 રહ્યું. બરાબર. હવે 3 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? 300. 300ના છેદમાં કેટલા લખશું આપણે? 8 છે, માટે 8. ઓકે, આ ટકા છે. હવે 300ના આપણે અવયવ પાડીએ તો કેટલા થશે? 308 વાળા આપણે કરીએ તો 150 ગુણ્યા ઓકે, 300 ભાગ્યા 8 રાખીએ આપણે. 300 ભાગ્યા 8 એટલે હવે 300ના આપણે ભાગ પાડીએ તો 300 ભાગ્યા 8 કરીએ આપણે, છેદમાં 8 લખીએ તો અહીંયા કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા ટકાનું ચિહ્ન તો લગાડશું. તો અહીંયા લખીશું આપણે 150 ગુણ્યા 2 અને 4 દુ કેટલા થઈ જાય? આપણે 4 દુ થઈ જાય 8. ઓકે, તો આપણે શું કરીશું? 2 ઉડાવી દઈએ તો આપણને કેટલા મળે? 150 ભાગ્યા 4 મળે. 150 ભાગ્યા 4%. રાઈટ. આનો પણ ભાગાકાર કરો તો 37 સમથિંગ આવશે. રાઈટ. 75 ભાગ્યા 2 પણ થાય
આગળ સ્ટેપ કરવો હોય તો કરી શકાય છે. પ્રશ્ન નંબર 4 શોધો 250 ના 15%. તો વિદ્યાર્થી મિત્રો 250 ને 15% છે તો આપણે સૌથી પહેલાં 250 લખી નાખશું ગુણ્યા 15 અને ટકાનું ચિહ્ન હંમેશા આ ટકાનું ચિહ્ન કાઢવું હોય તો આપણે છેદમાં કેટલા લખવા પડે 100 લખવા પડે તો 100 લખી નાખીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે રાઈટ. હવે 0 0 શું થઈ ગયા ઉડી ગયા 5 છે 15 છે. તો હવે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે બે રસ્તા છે કે તમે ડાયરેક્ટ પણ કરી શકો છો. જેમ કે અહીંયા કરવું હોય તો આપણે લખી શકીએ છીએ કે 225 ગુણ્યા 15 કરો તો કેટલા થાય 250 અને બીજા 75 એટલે તમારી પાસે થાય 300 ને કેટલા થઈ જશે 25 થઈ જશે રાઈટ. 225 ગુણ્યા 15 તો અહીંયા સૌથી પહેલાં 250 અને 25 વધી પડી 2 2 5 10 ને 2 12 5 5 ને 2 7 375 આવશે વિદ્યાર્થી મિત્રો. અને છેદમાં કેટલા લખી નાખવાના 10. 375 ને 10 વડે ભાગો તો કેટલા થઈ જશે 37.5 આવશે. ઓકે રાઈટ. ગુણાકાર કરીને કર્યું છે જેથી તમને ખ્યાલ આવે. 1 કલાકનો 1% કઈ રીતે શોધવાનું તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે 1 લખી નાખશું અને 1% છે માટે 1 લખશું. ટકા હંમેશા 100 શોધાય તો છેદમાં આપણે કેટલા લખવાના 100 લખી નાખવાના. અને કલાક છે માટે 12 શું લખીશું આપણે કલાક લખવું જરૂરી છે. ઓકે હવે કલાક છે તો 1 કલાકમાં કેટલી મિનિટ આવે વિદ્યાર્થી મિત્રો તો 60 આવે માટે આપણે અહીંયા 60 લખશું. 1 છેદમાં કેટલા લખશું 100 લખશું. હવે 60 શું થઈ ગઈ કલાક ના હોય 60 શું હોય મિનિટ હોય એટલે મિનિટ લખવાની હોય. ઓકે 1 કલાકની 60 મિનિટ 60 ગુણ્યા 1 છેદમાં 100 મિનિટ. ઓકે હવે જુઓ 60 એકા 60 60 છેદમાં આપણે 100 લખી નાખીએ. ઓકે તો હવે જુઓ આપણે હવે શું કરીશું 60 છેદમાં 100 લખી નાખ્યું મિનિટ તો 60 ને આપણે પાડીએ તો 20 તેરી 60 અને 20 પંચા 100 20 ઉડી જાય માટે શું મળ્યું આપણે 3 છેદમાં 5 મિનિટ. ઓકે 3 છેદમાં 5 મિનિટ. હવે સેકન્ડમાં કરવું હોય તો આપણે સેકન્ડમાં કરીએ 3 છેદમાં 5 ગુણ્યા 60 સેકન્ડ. હવે સેકન્ડ શોધીએ આપણે. ઓકે તો હવે જુઓ 60 છે તો 60 તેરી 180 ભાગ્યા 60 તેરી કેટલા થાય 180 ભાગ્યા 5 તો 180 ભાગ્યા 5 કરો તો આપણને કેટલા મળે 36 સેકન્ડ મળે. ઓકે રાઈટ. સી છે રૂપિયા 2500 ના 20%. બહુ ઇઝી છે વિદ્યાર્થી મિત્રો. 2500 લખો જે 20 આપ્યા છે તે આપણે અંશમાં લખશું અને ટકા હંમેશા ટકાનું ચિહ્ન કાઢવું હોય તો આપણે છેદમાં કેટલા લખવા પડે 100 લખી નાખવાના. ઓકે 0 0 કટ થઈ ગયા. આ 0 અહીંયાથી કેન્સલ થઈ ગયું તો આપણી પાસે વધ્યું શું તો કે 250 ગુણ્યા 2 250 ગુણ્યા 2 કરીએ તો કેટલા મળે 500 રૂપિયા મળે માટે રૂપીસનું ચિહ્નને 500 લગાવી દેવાના. હવે 1 કિલોગ્રામના 75%. તો સૌથી પહેલાં આપણે લખીશું 1 ગુણ્યા 75 અને ટકાનું ચિહ્ન કાઢવું હોય તો છેદમાં આપણે 100 લખી નાખશું અને અહીંયા કિગ્રા લખશું. ઓકે હવે આપણને ખબર છે કે ગ્રામ હોય 1 કિલોગ્રામ એટલે કેટલા લખવાના અહીંયા 1000 ગ્રામ લખવાના. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. 75 છેદમાં 100 ગ્રામ. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે બે શું થઈ ગયા 2 0 ઉડી ગયા. 10 ગુણ્યા 75 તો કેટલા થાય 750 ગ્રામ. 750 ગ્રામ છે
એને કિલોગ્રામમાં કરીએ તો છેદમાં કેટલા લેવા પડે? 1000 લેવા પડે. માટે 0.75 કિગ્રા. 0.75 કિગ્રા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન નંબર 1 થી 4 આપણો શું થાય છે? અહીંયા સમાપ્ત થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરી દેજો.